વીર સંવત 2495 ભાદરવદ સાતમ ગુરુવાર તારીખ 2-10-1970 દિને પૂજ્ય શ્રી કાંચી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રમાં પરિશિષ્ટ ઉપર પ્રવચન શાસ્ત્રના સંત પ્રવચન નંબર 259. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વના વિભાવ નિદાતા સર્વોત્તમ સાર છે એનો પરિશિષ્ટ અધિકાર. સર્વોત્તમ સાર એટલે સર્વજ્ઞ પરમેશ્વર વિતરાગ દેવ તીર્થંકર દેવને જે કેવું જ્ઞાન થયું ત્યારે એમને ઈચ્છા વિના દિવ ધ્વનિ નીકળી. એ દિવ ધ્વનિને પરમાયમપણે રચી એને અહીંયા પ્રવચનનો સાર કહેવામાં આવે. પ્રવચન સાર. પ્ર એટલે ઉત્કૃષ્ટ વચનો વિતરાગના પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ કેવ જ્ઞાન પ્રાપ્ત થયા એટલે એક સમયમાં સેકન્ડના અસંગ ભાગમાં ત્રણ કાળ અને ત્રણ લોક સર્વજ્ઞની પર્યાયમાં જાણવામાં આવ્યા. ત્યારે એને પૂર્વે તીર્થંકરોત્તર પ્રકૃતિ બંધાયેલી એને કારણે વાણી નીકળી. ઓમ ધ્વનિ ઉઠી. એની ઈચ્છા નથી, એ તો વિતરાગ છે. બીજાને ઉપદેશ કરું એવી એની ઈચ્છા હોતી, એ તો વિતરાગ સર્વજ્ઞ છે. वो अपना पुण्य का उदय से निकलती है, भोगों का भाग निमित्त कहने में आता है. भोगों का भाग तो उसके पास रहा, तो यहाँ पुण्य उदय ऐसा उसकी वाणी में है कि ध्वनि निकलती है. ओम दुनिया का शरीर. हाँ, वो तो तक निमित्त करते हैं. इंद्रो नरेंद्रो चक्रवर्ती सिंह आदि जंगल में से આવે છે સભામાં ભગવાન ઓમ ધ્વનિ નીકળે છે. ગણધર હોય છે સંત મુનિ, એ પોતે વાણીને સાંભળીને 12 અંગની રચના કરે છે, 12 અંગ રચે છે. એનો સાર શું છે એ આ પ્રવચન સારમાં કહેવામાં આવે. એનું નામ પ્રવચન. પ્ર ઉત્કૃષ્ટના વચનો દિવ ધ્વનિ એનો સાર જો છે. હવે ટીકાકાર શ્રી અમરચંદ્રાચાર્ય બે વળી પરિશિષ્ટ રૂપે થોડું કહેવામાં આવે છે. તે શબ્દ પહેલો. પ્રશ્ન શું છે અહીંયા? કહેવા તો ઘણું ગયું છે. 350 ગાથા એની ટીકા ઘણી વ્યાખ્યા કરી છે, પણ હજી વિશેષ સ્પષ્ટ માહિતી શિષ્યને પ્રશ્ન એમ થાય કે મહારાજ આ આત્મા કોણ છે? જેને જાણીએ આત્માને ધર્મ થાય. સમજાય છે? કાંઈ શેષનો પ્રશ્ન છે એવો. આ દેહમાં રહેલો ભગવાન આત્મા જેને કહીએ એ શું ચીજ છે, એ કોણ છે, એવી જેને જિજ્ઞાસા થઈ છે. કારણ કે એને અનંતકાળમાં અનંત બધું કર્યું. સમજાણું? કાંઈ હિંસા જુઠ્ઠું ચોરી વિષય ભોગ વાસનાના ભાવો અનંતવાર કર્યા. એમ દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવ પણ અનંતવાર કર્યા. પણ એને આત્મા શું છે એને જાણવાનો કોઈ બી પ્રયત્ન કર્યો. બરાબર છે? વાત આકરી છે બહુ. ભગવાન આત્મા અંદર કોણ છે, શું ચીજ છે, અને એનામાં રાગ આદિ છે એ શું, અને એની નિર્મળ વસ્તુ છે અનંત ગુણધામ એ કોણ છે. શીશમાં એવી ઝંખના થઈ છે
એવા પ્રશ્નકારને મુખમાં પ્રશ્ન લઈ અને એનો ઉત્તર દેવામાં આવે છે. સમજાય છે? વેચ તરીકે નહીં એમ. વેચ તરીકે એટલે કાપડ બાપડ વેચવા જાય ને કાંખ નાખીને ઘરે એની કઈ કિંમત, દુકાને કાપડ લેવા આવે તો બતાવે કે આ કાપડ છે. કાપડ 10 કે અધમણ પોટલું લઈને કાઠીને ઘરે દેવા જાય તો કાઠી કે આવો આવો છે, હવા રીતે જેવું છે, હવા રીતે જેવું બે ના બધા લથડ પથ્થર હાઈ આવું જાઉં એનું થાય એવું રીતે બેઠી હોય છે. એની કિંમત ગણાય નહીં. અહીં તો પ્રશ્નકાર પ્રશ્ન ઘરે નથી દેવા ગયા એમ કે છે. ઉપદેશ એને ઘરે નથી દેવા ગયા, ઉપદેશ લેનાર આવ્યો છે ઝંખનાથી. પ્રભુ આ આત્મા કોણ છે જેને અનંતકાળમાં 1 સેકન્ડ પણ જાણ્યો અને 1 સેકન્ડ પણ આત્મજ્ઞાન થાય અને જન્મ મરણ મટ્યા વિના. સમજાણું કાંઈ બોલાય? બીજું બધું કર્યું, જાણ્યું, કર્યું તો કઈ પરનું તો કઈ કર્યું નથી. હિંસા, દુઃખનું, ચોરી, વિષય, ભોગ, આત્મા, વિભાવ ભાવો અનુસાર કર્યા. ઈશ્વયા, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા પણ શુભ ભાવ, એ પણ એક વિભાવ ભાવ. એ કઈ ધર્મ નથી. નહીં સમજાય છે કાંઈ? 9મી ગ્રેટે ગયો અનંતવાર. 9મી ગ્રેટ સમજાય છે? આ પુરુષના આકારે ભગવાને લોકને જોયો છે. આ 14 બ્રહ્માંડ છે ને, 14 રાજલોક, ઉભો પુરુષ હોય એમ કડી હાથ દઈને એવે આકારે લોકને ભગવાન કેવડીએ જોયો. એને ઠેકાણે ગ્રીવા હોય છે ને, ત્યાં 9 વૈમાન છે પાતળામાં, એને ગ્રીવેક કહે છે. ત્યાં 31 સાગરની સ્થિતિ છે, ઊંચામાં જાજામાં જાજી સાગરોપમો 31. એક સાગરોપમાં 10 કરોડા કરોડી પલ્યુપમ જાય અને એક પલ્યુપમમાં અસંખ્યાતા અબજ વરા જાય. એવી 31 સાગરની સ્થિતિએ પણ આ જીવ અનંતકાળમાં અનંતવાર જેવો છે. સમજાણું કાંઈ? મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેક ઉપજાયો, પણ આચમ જ્ઞાન બિન લેસ સુખ ન. 9મી ગ્રેક જો એટલી ક્રિયાકાંડ, મહિનાના શ્વાસ, 2 મહિનાના શ્વાસ, શુક્લ દેશા વિના 9મી ગ્રેક જઈ શકે નહીં. શુક્લ દેશા, શુક્લ ધ્યાન, શુક્લ દેશા એટલે શુભ ભાવ. એવો શુભ ભાવ એનો કે ચામડા ઉતરડીને ખાર છાંટે તો ક્રોધ ન કરે, એવી તો એને ક્ષમા શુભ ભાવની હોય. પણ એ ધર્મ નહીં. વસ્તુ એવી મોંઘો ક્યાં દુર્લભ બુદ્ધિ આવે છે કે નહીં? 12 ભાવનામાં સંયક દર્શન દુર્લભ છે, બુદ્ધિ દુર્લભ છે, આવે છે કે નહીં? 12 ભાવનામાં આવે છે સંયક દર્શન નામ બુદ્ધિ દુર્લભ છે. પૈસા દુર્લભ છે, પુણ્ય કર્મ દુર્લભ એમ નથી કહ્યું છે. સમજાણું કાંઈ? પુણ્ય કર્મ દુર્લભ છે એમ નથી કહ્યું. પુણ્ય તો અનંતવાર કર્યું છે. પાપે અનંતવાર, 2 કર્મ ચક્ર અનંતવાર કર્યા છે, પણ એનો જન્મનો આરો આવે અંત આવે એવી ક્રિયા એને આત્મજ્ઞાન કર્યું. સમજાણું કાંઈ? એથી એને શિષ્યને પ્રશ્ન થયો, પ્રભુ આપ તો મેં તો ઘણું કર્યું, અનંત કાળમાં શુભ ને અશુભ ભાવ, પુણ્ય પાપના ભાવ, લાગણી વૃત્તિઓ, પણ આ આત્મા કોણ છે? સર્વજ્ઞે કહ્યો, પરમેશ્વરે કહ્યો, વિતરાગ દેવે કહ્યો, એવો આત્મા મેં અનંતકાળમાં મેં જાણ્યો. અને 1 સેકન્ડ પણ આત્મજ્ઞાનને સંગત દર્શન થાય એને જન્મ મરણ મટ્યા વિના. સમજાય છે કાંઈ? બોધી બીજ કે છે ને, બીજ ઉગે તો પૂનમ થયા વિના રે નહીં. એમ જેને 1 સેકન્ડ પણ ચૈતન મૂર્તિ ભગવાન એ દેહ વાણી મનથી તો જુદો, પણ પુણ્ય પાપના વિકલ્પો વિભાવથી જુદો.
અને અખંડ આનંદ કંદ પૂર્ણ શુદ્ધ સ્વરૂપ એવી જો એક સેકન્ડ પણ સમ્યક દર્શનની દશા થાય તો એને બીજનું પૂનમ થયા વિના રે. તો એ મેં આત્મા અનંત કાળમાં પ્રભુ જાણ્યું નથી. બાકી તો બધું સાધુ અનંતવાર થયો. દ્રવલિંગી મુનિ વ્રત ભાર અનંત બેર ગ્રવેક ઉપજાયો. અનંતવાર સાધુ. એ સાધુ કેવો? નગ્ન દિગંબર વનવાસી, હજારો રાણીને છોડીને પણ અંતરના એક શુભ રાગનો વિકલ્પ જે છે મહાવ્રતનો, એ મારું કર્તવ્ય છે, એ મારું લાભનું કારણ એ હું છું. એવી જે માન્યતા હતી તે મિથ્યા દ્રષ્ટિની માન્યતા, મિથ્યાત્વને લઈને એને સમ્યક દર્શન થયું ને જન્મરણનો અંત આમ છે. સમજાણું કાંઈ? તો કે છે પ્રભુ આ આત્મા, આ એમ શબ્દ વાપર્યો છે ને, હા એમ શબ્દ વાપર્યો. જો આ અસ્થિ બતાવે છે. આ આત્મા કોણ છે પ્રભુ? કોણ છે? ભગવાન પરમેશ્વરે આત્મા કહ્યું કે શું ચીજ છે, કેવો છે એનો અર્થ કર્યો. કોણ છે એનો અર્થ? ભગવાન આત્મા કેવો છે એક વાત, અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે બે વાત. છે કેવો અને એની પ્રાપ્તિની વિધિ ને રીત શું? સમજાય છે કાંઈ? કઈ રીતે પ્રાપ્ત કરાય છે? એ ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ એનું છે. સ્વરૂપે વિકારાદિ પુણ્યપાપના તો કૃત્રિમ ક્ષણિક અવસ્થામાં છે, પર્યાયમાં વસ્તુના સ્વભાવમાં. એવો ભગવાન આત્મા પ્રભુ, એની પ્રાપ્તિ કઈ રીતે કરાય? જો પૈસા કેમ પ્રાપ્ત થાય, પુણ્ય કેમ પ્રાપ્ત થાય, સ્વર્ગ કેમ પ્રાપ્ત થાય એમ પૂછ્યું નથી. નહીં હાલે છે પણ રાગનો પુરુષાર્થ છે. એ કઈ આત્માનો પુરુષાર્થ એને એ તો અનંત વાર કર્યું છે. સમજાણું કાંઈ? અહીં તો પ્રભુ એ કઈ રીતે એની પ્રાપ્તિનો ઉપાય શું છે? એવા બે પ્રશ્ન છે. કેવો છે, કોણ છે એક પ્રશ્ન, અને કઈ રીતે તેની પ્રાપ્તિ, અને એની પ્રાપ્તિ થાય તો મુક્તિ થયા વિના રહે. એવો પ્રશ્ન કરવામાં આવે એમ છે અંદર. જો આવો પ્રશ્ન કરવામાં આવે તો, જો પ્રશ્ન કરવામાં આવે તો અમે અજાણ્યા માણસને વગર પૂછે કહેવા માંગતા ભાઈ પૂછવા આવ્યો છે, માલવું આવ્યો છે. આથી કોણ છે ને કેમ પ્રાપ્ત, એવો પ્રશ્ન કરવામાં આવે તો એમ છે ને. આવું જો પૂછવામાં આવે તો તેનો ઉત્તર પૂર્વે કહેવાય ગયો છે. પૂર્વે ઘણું કહેવાય ગયું. આપણું થોડું બાકી થોડું, અને અહીં ફરીને પણ કહેવામાં આવે છે. હવે વાત કરે છે પહેલી. પ્રથમ તો મૂળ વાત તો એ છે કે કેવો છે એની વ્યાખ્યા આવે. કોણ છે આત્મા એની વ્યાખ્યા. આ આત્મા ખરેખર ચૈતન સામાન વળી વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક સ્વામી, એક દ્રવ્ય છે એની વ્યાખ્યા. આ તો ધીરેથી તેથી મૂકી દીધું. આપણે અધિકાર માણસો બહુ આવેલા, 12 થી 400 માણસો, 500 માણસો ક્યાંથી આવેલા નહીં સમજે કીધું. આ પછી આ અધિકાર આવ્યો હતો પણ મૂકી દીધો. હું ક્લાસ ચાલ્યો ને પણ 20 400 માણસો બહારથી આવ્યા હતા. ગુજરાતમાં ને હિન્દીમાં 400 આપણે છે એ સિવાય બાદ છે. 20 ક્લાસમાં દાખલ છે નહીં, મૂકી દીધું. ભાઈ શાક નહીં, તમે આ શરૂ કરવાનું હતું. કારણ શુદ્ધ ભાવ અધિકાર નિયમ સારનો પૂરો થયો. નિયમ સાર મોક્ષ માર્ગનો અધિકાર છે ત્યારે પૂરો થયો. આ વાત થોડા માણસ છે ને તે માણસોનું અહીં વ્યાખ્યાન ક્યાં આપો. અહીં તો મારી એવું નહોતું માણસને. હું નહોતું ને ત્યારે. અને પરમાજીની રાજા સુધી જે પૂરી થઈ છે ને પરમા આવ્યો છે ને ભાઈ ને બગલાભાઈ
પરમાગમ આરસપાણમાં કોતરવાના છે. 5 લાખનું મકાન થઈ છે. આ સમય સાર સર્વ સંસાર બધા આરસપાણમાં કોતરાશે. મૂર્ત થઈને બીજું લગભગ શરૂ કરશે ને 2 વર્ષ એવી માણસો બહારથી ઘણું હતું માણસ બસ. એટલે આ તો સમજાય નહીં. આપણે એવું છે જેને શાંતિ ને ધીરજ હોય, વખત નિવૃત્તિ હોય તો આ આત્મા શું ચીજ છે એને જાણવાની અને જ્ઞાન એને સમજાશે. ઉપર ઠપકે થોડી વાત આવે કે આત્મા નિર્મળ છે, એ રાગ વિકલ્પ પુંતાત્મા રહિત છે, એનો આત્માનું અંદર ધ્યાન કરે, એવો સંયક દર્શન કરે તો તેને ધર્મ થાય. એ વાત એને જરીક ખ્યાલમાં આવે. આ તો હવે એક શું કહે છે, ખરેખર ચૈતન સામાન વળી વ્યાપ હોય. આ શું ભાઈ વસ્તુ છે ને આત્મા, એનું ચૈતન સામાનપણું છે. જાણવું દેખવું એવું સામાનપણું કાયમનું સામાનપણા વળી વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. એ સામાન એટલે જાણવું દેખવું, એની અંદર પર્યાય આવી જાય છે. એમાં તો ચૈતન સામાન બધે વ્યાપક છે ને ભાઈ. જાણવું દેખવું એવો બધામાં વ્યાપક છે. રાગમાં, જ્ઞાનમાં, આનંદમાં બધામાં વ્યાપક એમ છે. ધ્યાન રાખજો. દ્રવ્ય વસ્તુ છે એ આત્મા, એ ખરેખર ચૈતન સામાન વળી જાણવું દેખવું એવો એનો સ્વભાવ છે. એ પર્યાયમાં પણ પરણમે છે અને રાગ આદિમાં પણ આવે છે. એ બધું ચૈતનનું સામાનપણું અને પર્યાયમાં વ્યાપનુંપણું એ બધો થઈને આત્મા કહેવામાં. રાગ હોય છે ને, ચેતનની પર્યાયમાં રાગ, દયા, દાનનો વિકલ્પ રાગ એ પણ એની પર્યાયમાં છે. પરથી ભિન્ન બતાવો છે ને. રાગ છે એ પણ ચૈતન સામાનની પર્યાયમાં છે. પણ જોનાર એ એક પર્યાય દ્વારા જોવે તો ધ્રુવ ચૈતન્ય જોવે છે, અને બધા ધર્મો વાળું શુદ્ધ જ્ઞાન વળી જોવે તો પણ આખા દ્રવ્યને જોવે. એ છે લાભ છે. ભગવાન આત્મા ચૈતન સામાન્ય એનો ગુણ છે. હવે ગુણ છે એની પછી પર્યાય પણ એમાં આવી જાય છે. એ બધું છે ને સામાન કહેવામાં આવે છે. શું કીધું સમજાણું? ખરેખર આત્મા ચૈતન સામાન વડે વ્યાપ્ત, એટલે કે એમાં સામાન પણ બધું રાગપણે પ્રણમે, જ્ઞાનપણે પ્રણમે, આનંદપણે પ્રણમે, સમ્યક દર્શનપણે પ્રણમે. એ બધું જે થઈને વ્યાપ્ત અનંત ધર્મો છે. એમાં આત્મામાં અનંત ધર્મ છે. જ્ઞાન ધર્મ એટલે ધારી રાખવું. આત્મા એ જ્ઞાન ધારી રાખ્યું છે, દર્શન ધારી રાખ્યું છે, આનંદ ધારી રાખ્યું છે. એમ પર્યાયમાં પણ પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી રાગ પણ એની પર્યાયમાં એને ધારી રાખી જાય છે. સમજાણું કાંઈ? ચૈતન સામાન વળી વ્યાપના પસરેલ અનંત ધર્મો, જાણવું દેખવું, આનંદ હોવાપણું આદિ અનંત સ્વભાવનું અધિષ્ઠાતા સ્વામી છે. આત્મા પોતે અનંત ગુણનો સ્વામી છે. સમજાય છે કાંઈ? પરનો સ્વામી નથી. શરીર, વાણી, કર્મ, સ્ત્રી, કુટુંબ, પરિવાર એનો સ્વામી નથી. પણ પોતાના જે અનંત જ્ઞાન દર્શન આદિ ગુણો છે અને એની પર્યાયમાં નિર્મળ અને રાગ આદિ પર્યાય છે, બધું અધિષ્ઠાનનો એ સ્વામી. સમજાય છે કાંઈ? પરિશિષ્ટ છે. એટલે કીધેલું કહે છે વિશેષ, નહીં કીધેલું કહે છે વિશેષ સ્પષ્ટ કરે એ છે. ભગવાન આ શરીર, વાણી, મન આ તો જડ છે. આમાં કઈ આત્મા નથી. આ તો પરમાણુ અજીવ તત્વ છે. આ વાણી એ તો અજીવ જડ છે. શરીર, વાણી અને ક્રમ એ તો અજીવ થઈને રહ્યા છે. જીવના પર્યાયપણે પણ થઈને રહ્યા. શું કીધું? આ શરીર, આ વાણી
આ કર્મ છે ને જ્ઞાનાવરણી આદિ, એ તો અજીવપણે થઈને રહ્યા છે. એ કઈ આત્માના દ્રવ્યપણે થઈને રહ્યા છે એમ નથી, આત્માના ગુણપણે થઈને રહ્યા નથી, અને આત્માની પર્યાયપણે પણ થઈને શરીર વાણી કર્મ રહ્યા નથી. દેવલાલજી, હવે થઈને રહ્યા છે શું કે અનંત જ્ઞાન દર્શન આદિ થઈને રહેલો આત્મા અને સમ્યક જ્ઞાન ને દર્શનની પર્યાયપણે થઈને રહેલો આત્મા અને કઈ રાગ આદિમાં રહેલો, રાગ આદિ પર્યાય છે ને એનામાં, પૂર્ણ વિતરાગ નથી એટલે એમાં રહેલો એ આત્મા છે. એની પર્યાયમાં અવસ્થામાં રાગ છે. આ તો ધર્મ પામેલા પ્રશ્ન એની વાત છે, સાધકની વાત છે. આત્મા અનંત ગુણનું ધામ, એવી દ્રષ્ટિ અંતર થઈ, સમ્યક દર્શન થયું અને સમ્યક જ્ઞાનમાં દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણે જેને ખ્યાલમાં લીધા એવું આત્મા, એની વાત ચાલે. ના નિખ્યાત નથી, નિખ્યાત નથી લેવાની, રાગ આદિ લેવી છે. નિખ્યાત નહીં, અજ્ઞાન નહીં. સમજાય છે ખાય. અને સામાન્ય વ્યાખ્યા એવી છે કે ચૈતન વસ્તુ છે દ્રવ્ય, એનો સામાનપણું એટલે ચૈતનનું એ ગુણપણે અને એની પર્યાયપણે વ્યાપેલું છે, એ પરપણે નથી વ્યાપ્યું એવું એનું સામાનપણું, એમ કેવું ભાઈ. હા, તેથી કહ્યું ને કે આત્મા આ દેહની ક્રિયાપણે થઈને આ દેહ રહી જ નથી. આ દેહની જે આ ક્રિયા થાય છે એ દેહપણે જડપણે થઈને ક્રિયા જડની થાય છે. આત્મા પણ થઈને આ ક્રિયા થતી સમજાણું કાંઈ. અને બોલવાની જે ક્રિયા થાય છે એ પણ જડપણે રહીને જડની ભાષા થાય છે. આત્માની પર્યાયપણે ભાષા આવીને થાય છે, એમ છે સમજાણું કાંઈ. ત્યારે છે શું કે દ્રવ્યજી વસ્તુ ભગવાન આત્મા, એના જે અનંત ગુણો થઈને રહ્યા છે જીવપણે, અને એની પર્યાયમાં વસ્તુનું ભાન થયું છે. હું તો ચૈતન દ્રવ્ય છું, એથી એને સમ્યક દર્શનની પર્યાય થઈને ચૈત રહ્યું છે. અને હજી બાધકપણું થોડું છે, પૂર્ણ વિતરાગ થયો એટલે રાગ દયાદાનના ભક્તિનો વિકલ્પ છે, એ પણ એની પર્યાયમાં થઈને રહેલ છે, પણ પરપણે થઈને રહેલ છે એમ નથી. સારી વાત સમજાણું કાંઈ. એ અર્થે સામાન્ય એટલે વિશેષોનું જળ આદિ એ પણ નથી થયું. સમજાણું કાંઈ. આત્મા પોતે પોતા પણ રહ્યો છે, એ દ્રવ્ય એટલે વસ્તુ પણ રહ્યો, એના ગુણ ત્રિકાળ જ્ઞાન પણ રહ્યો, અને એની પર્યાય નિર્મળ અને મલિન એવી પર્યાય પણ એ રહેલું તત્વ છે, પરથી ભિન્ન છે. જ્ઞાન પ્રધાન કથન છે ને પ્રવચન સારમાં, દ્રષ્ટિ પ્રધાન કથન સમય સારમાં તો રાગે એનામાં નથી ને શુદ્ધતા પરિપૂર્ણ છે, અને તદ્દન દ્રષ્ટિ કરાવવા માટે તો કે એક સમયની નિર્મળ પર્યાય પણ દ્રવ્યમાં નથી. સમજાય છે કાંઈ. ભગવાન આત્મા સચ્ચિદાનંદ સિદ્ધ સ્વરૂપ સર્વજ્ઞ જેવો જોયો ને જેવો પ્રગટ કર્યો પરમેશ્વરે, એવો આત્મા વસ્તુ તરીકે દ્રવ્ય આવશે, આમાં નિત્ય નહીં આવશે. નિત્ય જે વસ્તુ ધ્રુવ છે, ત્રિકાળ નિત્યાનંદ છે, એમાં તો પર વસ્તુ નથી, રાગે નથી, અને એને ધર્મની પર્યાય પ્રગટેલી એ પણ નીતિમાં નથી. એવો નયામાં લેશે એક નિત નહીં આવશે પાછળથી. સમજાય છે કાંઈ. એ વાત છે ભાઈ, જેવી આત્મા જ્ઞાનથી જણાવે છે કે આત્મા વસ્તુ છે, એને જ્ઞાને જાણ્યું, એના ગુણો અનંત છે એવું જ્ઞાને જાણ્યું, અને તેની પર્યાયમાં ધર્મ દ્રષ્ટિ પ્રગટી છે દ્રવ્યને લક્ષી,
એને પણ જ્ઞાને જાણ્યું અને હજી રાગ આદિ થોડો બાકી છે એને પણ જ્ઞાને સમજાણું કાંઈ નહીં એવી વાત છે. કર્મની હારી કઈ સંબંધ નથી. એ તો સૌ જડ અને ચૈતન્ય બંને પ્રગટ સ્વભાવ ભિન્ન. કોઈને કઈ લેવા જડ જડપણે થઈને રહ્યા, કર્મ કર્મ થઈને રહ્યા. આ બાયડી છોકરાનો આત્મા ને એના શરીરો પણ એના થઈને રહ્યા, આત્માના થઈને રહ્યા. ભગવાનભાઈ મિલનું શું હોય છે? મિલની થઈને રહી છે. ભોગીલાલભાઈ ની પર્યાયમાં આવ્યો નથી. હા, હું કામ કરું એવો જે વિકલ્પ છે એ એની પર્યાયમાં છે. પણ એ વિકલ્પ રાગ, પણ એનો રાગ છે એનું જ્ઞાન ક્યારે કહેવાય કે જ્ઞાન ચિદાનંદ આત્મા અખંડ દ્રવ્ય શુદ્ધ છે એવું એનું જયારે જ્ઞાન થાય ત્યારે તેને દ્રવ્યનું જ્ઞાન થાય, ગુણનું જ્ઞાન થાય, વર્તમાન પ્રગટેલી નિર્મળનું જ્ઞાન થાય અને રાગ બાકી એનું પણ જ્ઞાન. સમજાણું કાંઈ ચાર છે ને નિર્મળ કરી અને મલિન કરી. નહીતર વિકલ્પ છે એનું જ્ઞાન એમ નથી, અજ્ઞાનીને નથી. સમજાય છે કાંઈ? આ રાગ છે મારામાં એવું અજ્ઞાનીને ખબર નથી. રાગ કારણ કે જેને રાગને જ હું માન્યો છે, આખો રાગના અંશને જ આખો આત્મા માન્યો છે. સમજાય છે કાંઈ? એને તો રાગ જાણવાનો રહેતો, કારણ કે તો રાગ જ હું છું એમ માનીને બેઠો છે. એને તો આત્મા છે, એને ધર્મ દ્રષ્ટિ છે નહીં. ભારી વાત ભાઈ. કેવળીનો માર્ગ વિતરાગનો આખી દુનિયાથી જુદી જાતનો છે. એની કળા ને એની રીત જ અપૂર્વ છે. એ અનંત કાળમાં એને જાણવામાં લીધી નથી. અને આ જાણ્યા વિના એના જન્મ મરણ કોઈ દી મટે એવા માથા કોઈ કરીને મરી જાય તોય. હા હા હા. શું કે છે? આત્મા ઉત્તર અપાય છે. ઓલો કે છે કેવો છે, કોણ છે? આવો છે. કેવો છે કે આત્મા ખરેખર ચૈતન સામાન જાણવો દેખવો એવું અને એની પર્યાયમાં મલિનતા અને નિર્મળતા એ બધામાં વ્યાપ્ત અનંત ધર્મોનું એને અનંત સ્વભાવો ધારી રાખ્યા છે. આનંદ આદિ ગુણો ધારી રાખ્યા છે અને ધર્મ દ્રષ્ટિ થઈ છે માટે નિર્મળ પર્યાય પણ ધારી રાખી છે. અને પૂર્ણ નિર્મળ નથી એટલે સાધકે હજી રાગ આદિ છે એને પણ એને પર્યાયમાં ધારી રાખ્યો. સમજાણું કાંઈ? એટલો રાગ ને ધારી રાખ્યો એની પર જો દ્રષ્ટિ હોય તો મિથ્યા છે. કારણ આ તો અનંત ધર્મ ને ધારી રાખ્યો. ભાઈ એકલો દયાદાન વ્રત ભક્તિનો વિકલ્પ છે એ જ મારું છે માને તો એક અંશને માન્યો એને આખા આત્માને માન્યો નથી. એટલે માનતા એની મિથ્યા છે. સમજાણું કાંઈ? આ તો પરમેશ્વરમાં ભેદ છે ભાઈ. એવી વાત છે. કેવો જ્ઞાની પરમાત્મા જેને ઇન્દ્રોના સમક્ષ ગંધર્વોની સમક્ષ ભગવાનની વાણી અત્યારે પણ મહાવિદેહમાં નીકળે છે. સિમંદર ભગવાન સાક્ષાત બિરાજે છે. ત્રિલોકનાથ પરમાત્મા મહાવિદેહ ક્ષેત્રમાં 500 ધનુષનો દેહ અને કરોડ કરોડનું આયુષ. કરોડ કરોડનું આયુષ. કરોડ કરોડ કોને કે સમજાય છે? એક પૂર્વમાં 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષ વયા જાય. એક પૂર્વમાં એવું કરોડ કરોડનું આયુષ ભગવાનનું છે. ઋષભદેવ ભગવાન 84 લાખ પૂર્વનું હતું. સમજો છે કે નહીં? 84 લાખ પૂર્વનું અહીં ભગવાન બિરાજતા. પૂર્વ કોને કહીએ કે જેમાં 70 લાખ કરોડ અને 56,000 કરોડ વર્ષ. 70 લાખ કરોડ, 1-2 કરોડ એમ નહીં, 70 લાખ કરોડ અને 56,000 કરોડ એટલાનો એક પૂર્વ.
એવા 84 લાખ કરોડનું વૃષભદેવ પરમાત્માનું તીર્થનું પહેલાનું આવી શકે. સમજાણું કાંઈ પણ આવી તો હતો અનંતકાળ ગયો, એમાં એટલું આવી છે એટલું નાનું આવી છે. સમજાણું? એ ભગવાન ત્યાં એ વાણી એમ જ કહી રહ્યા છે દેવધ્વનિ દ્વારા, ઈચ્છા વિના. સમજાણું કાંઈ કે ભાઈ તે તારા આત્માને અનંત ગુણ અનંતી પર્યાય ટકેલું એવા તત્વને તે યથાર્થપણે અનંતકાળમાં જાણ્યો નથી. જાણવામાં આવે ત્યારે આત્મા ખરેખર આનંદ જ્ઞાન દર્શન આનંદ ગુણો એને પણ હું છું એમ જાણે, અને એનું જાણવું થયું એટલે નિર્મળ પર્યાય પ્રગતિ થઈ સમ્યક દર્શન જ્ઞાન ધર્મની. એ પણ જાણે કે મારામાં એ છે, અને રાગ પણ થાય છે પણ મારામાં. આવા અનંત ધર્મનો સ્વામી એવો આત્મા દ્રવ દ્રષ્ટિ જતા દ્રવ ઉપર લગ જતા આવો સ્વામી એને ખ્યાલમાં આવે. જેવું હતું તે વખતે જરી માણસ બિચારા માન ક્યાંથી આવ્યા હોય, ક્યાંય દિલ્હી થી ક્યાંથી આવ્યા ને ગુના થી ક્યાંથી હે ગુવાહાટી ક્યાંય કોઈ હે હા ઘણા ઘણા છે કેટલી આવે વીસની આપણે ક્લાસ ચાલે વીસની કોઈ રીતે શું સચ છે સમજવામાંથી બિચારા વર્ષોથી આપણે હાલે ક્લાસ, વર્ષોથી ક્લાસ ચાલે, ઘણા વર્ષો બહુ માણસ બાદ ચાલે 20 આવે ને અહીં તો કહે છે ભગવાન જયારે શિષ્યને એમ પ્રશ્ન પૂછ્યો, બીજો પ્રશ્ન કઈ કર્યો નથી મહારાજ મને પૈસા કેમ થાય. એ પૂછવા આવે છે ને કેટલા, હા ખાનગી પૂછવા આવે મહારાજ તમારી પાસે લાકડી છે ફેરવો ને કે ને લોકોમાં એવું નહીં ને હે એ વળી કોક ચોરી ગયો હોય. આ તો હમણાં વળી નવી વાત આવી એક હિન્દુસ્તાનમાંથી એ ભાઈ કહેતા હતા પંડિતજી બાબુલાલ કે તમારી વાત એવી બહાર આવી ચાલી છે કે ધર્મની એવી વાત કરે છે ધારાવાળી એની કારણ કે દેવને દેવી લાગે છે. હમણાં એક પંડિત આવ્યા બાબુલાલની ક્યાંના હતા બીનાના નરમ માણસ પંડિત કે તમારી વાત આવું સમજ દેવ દેવી આત્મા દેવ છે તમારે એમ કે એવી વાત કરે છે લોકો રંજાયમાન થઈ જાય, મોટા ગ્રસ્તો પણ ફિદા થઈ જાય. માટે કંઈક એની પાસે દેવ કે દેવી કોઈ વાત છે એમ કઈ નથી. અરે ભગવાન દેવ તો આત્મા છે અહીં, અને એ વાણી ભગવાનની છે એવી અહીંયા વાણી આવે છે, અને મધ્યસ્થ જીવોને એને ચમત્કાર લાગે કે આ વાત કઈ બીજી લાગે છે. એ દેવ ને દેવી છે. દેવ હું કરો તો દેવ ને તારે દેવ તો અનંતરાજ થયો હતો સ્વર્ગમાં. ભગવાન તો એમ કે છે કે નરકના જેટલા ભાવ કર્યા નારકીના અત્યાર સુધી અનંતા, એથી અસંખ્ય ગુણા અનંતા સ્વર્ગના કર્યા એમ ભગવાન કે છે. નરક છે ને નીચે 10,000ની સ્થિતિ છે ને 133,000ની સ્થિતિ આત્મ નરકની, તો ત્યાં જીવ અનંતવાર રહ્યો. પણ કેટલો અનંતવાર, અનંતવાર. પણ એ નરકના અનંત ભાવ કર્યા એના કરતા પરમેશ્વરે 4 ગતિનો સરવાળો જોયો કેવળ જ્ઞાનમાં કે સૌથી થોડા ભાવ મનુષ્યના કર્યા અનંતા, મનુષ્યના અનંતા થોડા, એથી અનંત ગુણા નારકીના, એથી અનંત ગુણા નારકીના, એથી અસંખ્ય ગુણા દેવના. એ ધાતુ કેવાય ભગવાન. આ લોકો નથી 4 દુકાને ખોટ ગયો તો સરવાળો કરે કે નહીં. ઝવેરીની દુકાને 50,000 ગયા, આ દાણાની દુકાને 10,000 ગયા, કાપડની દુકાને 75 ગયા, 4 દુકાનનો સરવાળો 3 લાખનો આવે ખોટનો એમ કે ને ભાઈ. એમ પરમાત્મા કેવળ જ્ઞાની ત્રિલોકનાથ પરમેશ્વરે જગતના રખડાવ જીવની ગતિમાં કેટલા ભાવ કર્યા એ ભગવાને જોયું. રખડો છે નહીં તો ક્યાં ભાવ કેટલા કર્યા એ ભગવાને કહ્યું કે થોડામાં થોડા મનુષ્ય પણ અનંતા હોય, એ અનંતા મનુષ્ય બધા તોય અનંત અનંત કાળ થયો ને. અનંત કાળ એક વાર થાય તો અનંત વાર થયો. એથી અનંત ગુણા નર્કના,
ભગવાન તો કહે છે કે નારકીના ભાવ કર્યા એથી અસંખ્ય ગુણા અનંત સ્વર્ગના. કારણ કે પશુમાંથી સ્વર્ગમાં ઘણા જનારા હોય છે. પશુ ઘણા છે, 2.5 દીપ 12 અસંખ્ય દીપ સમુદ્ર છે. સ્વયંભૂ રણ સમુદ્ર મોટો ખુલ્લો છે, એમાં અસંખ્ય હતા તો મત પડ્યા મોટા સંકિતીઓ આત્મવિજ્ઞાની અને ઈચ્છા દ્રષ્ટિ પડ્યા છે. એમાંથી કેટલા ભાવવાળા સુખલેશા આદિ હોય તે અમુક લેશા સ્વર્ગમાં જાય છે. તો જીવના રખડવાના ભવની સંખ્યા ભગવાને જોઈ તો નરકની ગતિના અનંત કરતા મનુષ્યના દેવના અનંતા અસંખ્ય ગુણા અનંતા. એક નરકીનો અસંખ્ય દેવના, એક નારકીનો અસંખ્ય દેવના, એવા અનંતા નારકીના, તેથી અસંખ્ય ગુણા દેવના. હું કરું તારે દેવને કરી દે. સમજભાઈ, દેવ અનંતા કર્યા ભાવ. સાચી વાત છે. પણ આ ન્યાયથી કહેવાય છે કે અંતર રખડ્યો છે ને અંતરોથી 4 ગતિમાં હતો, કઈ સ્થિત થયો હતો. 4 ગતિમાં કઈ ભાવ કર્યા છે કેટલા તમને ખબર છે? કઈ અનંતકાળ છે. 4 અનંતા, પણ અનંત અનંતમાં ફેર. મનુષ્યના ભાવથી નરકના, નરકના ભાવથી દેવના અસંખ્ય ગુણા, અને એનાથી પશુ નિગોદના અનંત ગુણા. બતાતા શકરકંદ દેવના ભાવ કરતા બતાતા શકરકંદ છે ને, એક કટકીમાં અસંખ્ય શરીર છે, એક શરીરમાં અત્યાર સુધી ચીજ છે, એનાથી અનંત ગુણા જીવ છે. બતાતા શકરકંદ શું કહેવાય તમારે? લહણ, ડુંગળી, આલુ, બટાટા, મારા બટાટા છે, આલુ છે, આલાને આટલી કટકી રાઈ જેટલી લો, રાઈ જેટલી કટકી શકરકંદની મૂળાની એમાં કંદ હોય ને, એક કટકી આટલી રાઈ જેટલી. તો ભગવાન કહે છે કે એમાં અસંખ્ય ઉદારી શરીર છે, આવશે જીવ, અને એક શરીરમાં એટલા જીવ છે કે અત્યાર સુધી સિદ્ધ ભગવાન થયા 6 મહિને ને 6-8 સમયે 6 ને 8 મુક્ત થાય એવું ભગવાને જોયું છે. 6 મહિના અને 8 સમયમાં 6 ને 8 મુક્ત જીવ 2.5 દીપમાંથી જાય. અત્યારે અહીં નથી જનારા, ભગવાન પાસે જનારા મહાવીરમાં છે. 6 મહિના અને 8 સમયમાં 6 ને 8 કેટલો કાળ ગયો? એટલા કાળથી સિદ્ધ થતા આવે છે અનંતા 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 પૂતગળ પરાવર્તનના જીવો. એવા સિદ્ધની સંખ્યા કરતા બટાટાનું એક કટકી રાઈને એમાં અસંખ્ય શરીરમાં, એક શરીરમાં એટલા સિદ્ધ કરતા અનુગુણા જીવ છે. એમાં એને અનંતા ભાવ, દેવ કરતા એ અનંતા ભાવ કર્યા. ખબર ક્યાં છે એને? કાંઈ એ મિથ્યાતને લઈને સાધુ પણ અનુકવાર કર્યું, ચાવક પણ અનુકવાર લીધું. મિથ્યાત થઈ, મિથ્યાત શું છે ને સંકિતનું કઈ ભાન. સંજીભાઈ સાચી વાત છે. હા, આમ તો કે કેવડી બનું તો ધમો શરણ, તમે સત્સંગ, તમે સત્સંગ. ભાઈ ભગવાન કહે છે બાબા, ભાઈ તે દેવના અનંતા કર્યા. અપૂર્વથી દેવ કોઈ અપૂર્વ કરોડોપતિ અબજોપતિ ના અનંતા ભાવ કર્યા એવાય કે ભાઈ જાણો. કાલ કહેતા બધા પૈસા એટલે શાંતિલા ખુશાલ ગોવામાં ભાઈ, શાંતિલા ખુશાલ આપણા ઉદાસમાં શાંતિ જન્મ અંબાજી માને 2 અબજ 40 કરોડ અભિશાપ ને પ્રેમચંદ બહેનો તો બેસતા, રામપુર વાળા બેસતા હતા, પ્રેમચંદ રામપુર વાળા એમના સગા મામાના દીકરા ગોવામાં છે. શાંતિલાલ ખુશાલદાસ 2 અબજ 40 કરોડ એટલે બહેને 40. ધૂળ છે ને ગરમી કરીને ક્યાં હતા, અરે ક્યાં લઈ જવા. હું ધૂળમાં એથી અનંત અનંતવાર એવો થયો છો. પુણ્યના કોઈ પરિણામ, કારણ નિગોદમાં પણ શુભ ભાવ થાય છે. નિગોદો બટાટામાં ભગવાન કહે છે કે ના શુભ ભાવ થાય ને શુભ ભાવનું પુણ્ય બંધાય નાના થઈ જાય. કેવો અનુસાર એમાં ડાવ્યા હું થયા તારા. ચક્રવર્તીને ઘરે પુત્ર થાય, નિગોદનો નીકળ્યો. હવે છે ને ભરત ચક્રવર્તીના કેટલા પુત્રો? હે 927 કેટલા થાય? 23 મમોલા થયા હતા. લાલ મમોલ નથી ચોમાસામાં, લાલ મમોલ નથી થતા.
નિકુંજમાંથી નીકળી મમૂલા થયેલા, પહેલા અનંત કાળમાં નહીં થયેલા, એમાંથી હાથથી નીકળ્યો ભરતનો, એને દબાઈ ગયા, દબાઈને એને ઘરે 923 રાજકુમાર થયા. એ તો અનંત વાર એવા ભાવ શુભ અશુભ શુભ અશુભ ચક્ર નો વાર કર્યું છે. શું છે નવું સમજાણું કાંઈ? આ જરી દયાદાન ને વ્રત નો શુભ ભાવ કરે હા 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 આપણે ધૂળે નથી આંબળને. મમોલા 900 ને તે પાછા એવા સાથે સમજાણું, એ 1000 છે નહીં ને, પેલા બોલ્યા નહીં, 923 એમાંથી નીકળ્યા, નિગુઢ માંથી નીકળીને અનંત કાળમાં ત્રસ નહીં થયેલા, એમાં મમોલા થયા, એમાંથી મરીને રાતમાં બોલે નહીં જન્મ પછી. હવે આ પૂર્ણના પૂતળા મણિરત્ન જેવા ભગવાન પધાર્યા, રસદ ભગવાન ગયા બધા દર્શન કરવા, ભરત પોતે અને રાજકુમાર લઈને, મહારાજ આ મારે ઘરે આવા પુત્ર મહા દેખો તો રાજકુમાર મોટા મણિરત્ન બોલતા કેમ નથી? ભરતે પ્રશ્ન કર્યો ભગવાનને, આ મારે ઘરે આવ્યા ને બોલે કેમ નહીં? એ ભરત હમણાં બોલશે એમ કહ્યું ભગવાને, વાણીમાં બોલતું હમણાં બોલશે. ક્યાં તો આવ્યા પ્રભુ બોલ્યા, કોઈ દિન નહોતા બોલતો, પ્રભુ અમને મુનિ પણ અંગીકાર કરો. આ પહેલો ભાષા છે, નગ્ન મુનિ દિગંબર 923 દિગંબર મને સમોસરમાં ધર્મસભામાં બોલ્યા તારા આ બોલ્યા, નહોતા બોલ્યા તારા કાંઈ નહીં. નગ્ન દિગંબર આનંદ કંદમાં મણિરત્નમાં પૂતળામાં આ રાગથી ભીન પડી, પુણ્યની ક્રિયાના પરિણામથી ભીન પડી સ્વરૂપના આનંદમાં ઝૂલતા એની મોક્ષ ગયા. સમજાણું કાંઈ? અનાદિમાં નિરોગ, વચ્ચે બે ભાવ, મમોલો ના માણસ, સાદી અને સિદ્ધ, વચમાં બે ભાવ. હા હા, એટલો પુરુષાર્થ છે આત્મામાં, અનંત પુરુષાર્થ છે. પ્રતિષ્ઠની કે એ કહેજો કે અનંત ચૈતન્ય વડે વ્યાપ, એમાં અનંત પુરુષાર્થ છે, એમાં વ્યાપેલો આત્મા છે ગુણ તરીકે. અનંત જ્ઞાન છે, એમાં એ આત્મા વ્યાપેલો છે. અનંત આનંદ છે, એમાં એ વ્યાપેલો છે. એવા એવા અનંત ગુણોમાં આત્મા ધર્મ એટલે સ્વભાવમાં વ્યાપેલો આત્મા છે. સમજાણું કાંઈ? એની એને ખબર નહીં મળે, આત્માની ધર્મ થઈ જાય. ધર્મ કરનારો કેવો ને કેવો છે એની ખબર, ધર્મ થાય ક્યાંક ભૂલમાંથી ધર્મ થાય. જોભાઈ વલ્લભભાઈ ને તો બહુ પ્રેમ હતો, બધું હારી લાગણી મગજમાં બેઠી હતી વાત એટલે બધી હોય ને. હા હા જાય છે નહીં, આ વાત જ આ હતી છે એમ કહેતા એમના પિતા છે, બહુ મગજ વાળા હતા. હા ભગવાન કે છે એક શબ્દમાં જાણ છે, ખરેખર અનંત ચૈતન્ય સામાન વડે પસરેલો રહેલો અનંત ધર્મોનો અધિષ્ઠાતા એ દ્રવ્ય છે. જેને સંયક જ્ઞાન થયું છે એની વાત છે. એ સંયક જ્ઞાનમાં આત્મા દ્રવ્યને જોવે છે, એના અનંત આનંદાલી ગુણો શક્તિ છે એને જોવે છે, અને એની અનંતી નિર્મળ પર્યાય પ્રગતિ એને પણ જોવે છે, અને એમાં જરી રાગ આદિ બાધક પડી પર્યાય છે એને જોવે. એ બધાનું ધણી એવું દ્રવ્ય છે. હે કેટલી એનામાં એ અપેક્ષા સ્વામી અધિષ્ઠાન છે ને, આનો આધાર છે ને, પર્યાય રાગ છે, એનો આધાર આત્મા છે, કે રાગનો આધાર જડ નથી. અત્યારે દેવલાલજી એ વાત છે, પરથી ભેદ જ્ઞાન કરાવો ને તમે એટલું દ્રવ્ય પોતે પરથી ભેદ જ્ઞાન થયું ત્યારે આવું જણાય છે એમ કે છે. મત નહીં દ્રવ્ય દ્રષ્ટિનું અત્યારે ધ્યાન રહ્યું છે શુદ્ધ ભાવનું, એટલે આજે કથન કરે શુદ્ધ ભાવનો અધિકાર તો કાલે પૂરો થઈ ગયો. ત્યાં તો ભગવાન આત્મા સમ્યક દર્શનનો વિષય ધ્રુવ શુદ્ધ ભાવ ત્રિકાળી, એમાં તો કર્મે નથી, શરીરે નથી, દયાદાનના વિકલ્પે નથી, પણ દયાદાનના જાણવાની જે જ્ઞાનની પર્યાય અવસ્થા એ પણ દ્રવ્યમાં નથી. ચાર ભાવ વિનાનું તત્વ તેને ભગવાને દ્રવ્ય કહ્યું. એ દ્રવ્ય દ્રષ્ટિના વિષયની વાત છે.
ઉદય પુનપાપના ભાવ, ઉદય ભાવ, ઉપસમ સંકિત આદિ, ક્ષાય ક્ષોક્ષમ આદિ 4 પર્યાયો છે. પર્યાયો દ્રવ્યમાં નથી. સમજાય છે કાંઈ? એ તો દ્રવ્ય ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિ કરીને જ્યાં જોયું ત્યાં એનામાં એ પર્યાય નથી. અહીં તો જ્ઞાન પ્રધાન કથન છે. જ્યાં આત્માનું ભાન થયું કે હું શુદ્ધ ચૈતન્ય મૂર્તિ આનંદ કંદ છું, એવું જ્યાં જ્ઞાન થયું તો એ જ્ઞાને કેવો આત્મા જોયો ને જાણ્યો. સમજ ને? હા, એ વાત છે. આવી વાતે કાને પડવી મહા અનંત કાળે મુશ્કેલ છે. એવી વાત પણ એને શું થાય? દ્રવ્ય નથી. અરે હું શું છું, ક્યાં છું, મારું શું થશે? આંખ વીખીને ક્યાં જઈશ? 84 અવતારમાં ક્યાં ઉતારા થશે? સમજાય છે? ત્યાં કઈ કપારસ કાલ હાલે એવી. હા, પરમાત્મા પરમેશ્વર કહે છે ભગવાન તારું જે તત્વ છે ને, વસ્તુ છે ને, તે અનંત જગતના તત્વોથી જુદું, પણ તારા ગુણ જો શક્તિઓ અનંત છે એનાથી તો તું અભેદ ધરેલો એમાં ટકેલો છો. અને એની જે પર્યાય અહીં તો જાણતું જ્ઞાન થયું એની વાત છે ને, સમ્યક જ્ઞાન થયું છે, શુદ્ધ જ્ઞાન થયું છે. આત્મા નિર્મળાનંદ છે. રાગની પર્યાયની વિવિધતા ભલે પર્યાયમાં હોય પણ એનો હું જાણનાર છું. હું ગુણનો જાણનાર, દ્રવ્યનો જાણનાર, અને નિર્મળ ધર્મદશા એનો જાણનાર, અને રાગ થાય એનો પણ એવું જાણનાર થાય તેને સમ્યક જ્ઞાન ને શુદ્ધ જ્ઞાની ધર્મી કહેવામાં આવે. હા, એ કળા શીખના. તમારી બીડીઓ શીખીને મરી ગયા તો કઈ હક નથી. પૈસા થયા છે 50-70 લાખ, એમ કરોડપતિ ક્યાં લોકો, પણ 50 લાખ વાળાને કરોડપતિ કહેવાય. હું સાંભળ્યું છે, આપણે ક્યાં ડરવા ગયા હતા. તો લોકો કેમ 700 લાખના આરસપાના મકાન, એવા તો કેટલાય મકાન, ચાવી તો મોટું ને એવી વાતું કરે લોકો. કે એ 2 ભાઈ કરોડપતિ છે, કોઈ કેમ કરોડપતિ કહેવાય. પણ 50 લાખ ગમે હોય, ધૂળ એને ક્યાં. આત્મામાં એ પૈસા નથી. એ આત્માના પૈસા નથી. એ અજીવના છે. એમ અજીવના અજીવપણે છે એમ જાણે, અને અજીવનું સંબંધીનું જરી જે મમત્વ પરિણામ છે એ પણ ક્યારે જાણે કે આત્મા જ્ઞાયક ત્રિકાળી ચેદાનંદ સ્વરૂપ છે તેનું જ્ઞાન કરતા જે સમ્ય જ્ઞાન થયું એ દ્રવ્યને જાણે, શક્તિને જાણે, નિર્મળને જાણે, મલિનને જાણે. જાણવાનું કાર્ય કરે એનું નામ ધર્મી કહેવામાં. સમજાણું કાંઈ? નહીં. આ તો સ્વરૂપ થોડા માણસમાં આવે. એ જંગભાઈ ક્યાં ગયા તમારા બીજા ગયા? અમને તો ગયા જંગભાઈ છે ને. સમજાણું આમાં સમજાણું. એવી એક વાત કરી આચાર્ય. કે છે ભગવાન આત્મા એને અમે કહીએ છીએ એવો આત્મા છે કે જેના જ્ઞાનમાં આખું દ્રવ્ય પણ જણાનું પૂરણ છે, એને અનંત ગુણો જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એવા અનંતા ગુણો છે એવું પણ જેને જ્ઞાનમાં જણાનું છે ત્યારે તેને સાધકને ધર્મી કહેવામાં. જેને એકલો રાગ જ જાણવામાં આવે છે અથવા એક સમયની પર્યાયધારી એટલો જાણવામાં આવે એ તો મિથ્યાદર્શી છે. સમજાણું કાંઈ? આત્માની નિર્મળ પર્યાય અસ્તિત્વ ગુણાદિની છે ને કેટલીક, અને મલિન રાગાદિની મિથ્યા. એટલો હું છું એટલા ધર્મને માને એને આખા દ્રવ્યને માન્યો નથી એટલે પર્યાય દ્રષ્ટિ વાળો તેને મિથ્યા દ્રષ્ટિ કહે. સમજાણું કાંઈ? પણ જેને સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થયું છે એ ધર્મી આત્માને કેવો જાણે છે? ધર્મી જીવ કે આત્મા દ્રવ્ય છે વસ્તુ,
અને એમાં અનંત જ્ઞાન આદિ એવા અનંત ગુણો છે એને જાણે અસ્થિપણે છે એમ જાણે છે, અને એની દ્રષ્ટિમાં સમ્યક થયું છે ધર્મને અવલંબીને દ્રવ્યને. તેથી તે નિર્મળ સમ્યક દર્શન જ્ઞાન પર્યાય છે એ પણ મારામાં છે, અને રાગની અવસ્થા પણ થાય મારામાં. એમ સમ્યક જ્ઞાની જ્ઞાન દ્વારા ત્રણેયને જાણે. દ્રવ્યગુણ પર્યાય ને એમાં પર્યાયના બે પ્રકાર મલિન નિર્મળ ચારે ને જાણે. સમજાણું કાંઈ આદરણીય છે એમ નહીં ભાઈ, આ તો જાણે એની વાત છે. સમજાય એવું છો, ન સમજાય એવું એમ નથી સમજાયું. એને ધ્યાન તો રાખવું પડે ને ભાઈ. લોકોને એમ કે ભાઈ ગુણવામાં ધ્યાન રાખજે નહીં તો નોટ હોય જશે. હે ની નોટ લેતા એમાં 1000 આવી જાય નહીં. બોલો નહીં, નોટું ગણતર આવે કે નહીં? એ ખબર નહીં, પેલા 1000 આવી જાય નહીં. ધ્યાન રાખજે, એમાં ધ્યાન રાખજે, ઊંધું આવી જાય નહીં. વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ ભગવાનનો માર્ગ જગતની તદ્દન જુદી છે. દુનિયા હારે ક્યાંય મેળ ખાય એવો સર્વજ્ઞથી સ્થિત થયેલો છે. એમાં ક્યાં આમ છે તેને છે, એમાં ક્યાં આ તો આમ જ છે. સમજાણું કાંઈ કે આત્મા આવો જ છે, કેવો છે કે વસ્તુ તરીકે એક છે, ગુણ તરીકે અનંત છે, અને તેની પર્યાય તરીકે મલિન નિર્મળ તરીકે અનંત છે. એવો આત્મા એ જેને જાણવામાં આવે ત્યારે તેને સમ્યક જ્ઞાન કહેવામાં. સમજાણું કાંઈ ત્યારે તેને ધર્મ થાય. પ્રથમ તો મુદ્દાની રકમ એક એવી છે કે એમ કે છે ને, ભાઈ આ 10 લાખ તમને ધીર્યા છે, 6 આનાનું વ્યાજ 20,000 ખાઈ છે. મૂળજી લાવીને હવે મૂડી હે પૈસા તો ખાધા. હવે તારા 6 આના હવે તને 6 આના નથી, અત્યારે તો વધી ગયા. પેલા 3 આના 4 આના રાજા 4 આના ભાઈ આપતા 6 આના. આપણે દામોદર શેઠ હતા દામનગરના, 2 લાખ જીરતા વડાદરબાર 2 લાખ જીરતા વડાદર છે ને આપણે દામોદર શેઠ નહીં, જગજીવન ગોપાલ પેટી છે ને ભાવનગરમાં છે, જગજીવન ગોપાલ 2 લાખ જીરતા. તેની વ્યાજ બહુ થોડું હતું. હવે તો રૂપિયા તો 1.5% કહે છે બચારે, કારણ ભાવે વધી ગયા ને, 16 ગણા વધી ગયા ને. વાત છે પૈસા વધી ગયા ને ભાવે વધી ગયા બધાને. એટલે પછી પૈસા 16 લાખ હોય તો 1 લાખ કહેવાય પહેલાના હિસાબે. એટલે ભાવે બધો મોટો છે બધું થાય. એટલે આજે પછી વધે ને એના હિસાબે ઘટી જાય, વ્યાજ વધે. પણ એ વ્યાજ વધે તો વ્યાજ ખાધા આવે. મૂળજી લાવીને એ નથી હાય હાય તારા મૂળજી મૂળી એમને શું કર્યું? એમ અહીં કહે છે મૂળજી તે રાગાદી કર્યા, પુણ્યાદી કર્યા. હવે મૂળજી મૂળી આત્મા કોણ છે તે જાણ્યો? સમજાણું કાંઈ? એકલો પુણ્ય કરનારો જે આત્મા, એક પાપના પરિણામ વાળો જ આત્મા, એક સમયની ઉઘાડવાળી જ્ઞાનનો પર્યાય વાળો એટલો જ આત્મા. હું જાણ્યું તે મૂળજીમાં એમ કે છે. અમૃતચંદ્ર આચાર વનવાસી સંત છે, જંગલમાં વસતા. એને આત્મા પૂછ્યો છે કોઈ, મહારાજ આત્મા કેવો? એમ પ્રશ્ન પૂછાયો. એનો ઉત્તર કે બાપુ આત્મા આવો છે, ભગવાન આત્મા દ્રવ્ય છે એક છે ને, એક દ્રવ્ય પણ કેવું, વસ્તુ એક પણ કેવી કે જેને અનંત ગુણ ને પર્યાય ધારી રાખ્યા છે એવી. એને શરીરને વાણી કર્મ ધારી રાખ્યા છે એવી નહીં. સમજાણું કાંઈ? ભગવાન કે મૂળ ધારી રાખ્યો છે, મિલ ધારી રાખ્યું છે, આ બધું વ્યવસ્થા એવું નહીં કે છે. નહીં ત્યારે એ સંબંધીની જે થોડી મમતા છે એને ધારી રાખી. પણ ધારી રાખી એનું જ્ઞાન ક્યારે થાય? એને કે ત્રિકાળી દ્રવ્ય અને ત્રિકાળી આનંદા ગુણોનું જ્ઞાન કરે ત્યારે એને નિર્મળ પર્યાયનું જ્ઞાન અને રાગ છે એનું જ્ઞાન ક્યારે થાય? એકલા રાગને કરીને રાગનું જ્ઞાન થાય એમ બની શકે? એ મિથ્યાદર્શી છે. રાગના અંશને જ માનનારો
એને જાણનાર હોય તો મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાયામાં આત્મા. હવે એક લીટીનો અર્થ હાલે સાચો ભૂલો ભાઈ તમે આવો તો આવું જ આવે કોણ ભાવનગર જયંતિભાઈ રવિવાર બરાબર છે. ભગવાન આ તો ન્યાલ થવાના અવસ્થાની વાત છે. અનંતકાળથી ખોટમાં એનો ધંધો ગયો છે. એ ન્યાલ ક્યારે થાય? ભગવાન આત્મા વસ્તુ એના અનંત 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 ગુણો એટલા બધા ગુણો છે. એ બધાને જ્ઞાન માને જાણે ક્યારે એના સન્મુખ થાય ત્યારે ને એની હયાતીની કબૂલાત ક્યારે થાય કે રાગ ને નિમિત્ત તરફનું લક્ષ છોડી અને એના તરફનું જ્ઞાન જાય દ્રવ્ય ઉપર ત્યારે તેનું જ્ઞાન હાથું. અને તે જ્ઞાન હાથું થયેલું દ્રવ્યને જાણે, ગુણને જાણે અને ધર્મની પર્યાય થઈ સનક દર્શનાદિ એને જાણે અને રાગ બાકી છે એ બધું થઈને હું આત્મા છું એને જાણે. અધિષ્ઠાતા છે એવું એક દ્રવ્ય છે. કારણ આપે અનંત ધર્મોમાં વ્યાપનારું. કારણ કે આત્મામાં અનંત ધર્મો છે. નિત્ય છે, અનિત્ય છે, ગુણ છે, વિકાર છે, એવા અનંત ધર્મો. અનંત ધર્મોમાં વ્યાપનારા અનંત નયો છે. એક એક ધર્મને જાણનારી એક એક નયનો અંશ છે. એક એક ગુણને પર્યાયને જાણનારો એક એક જ્ઞાનનો અંશ છે. એવા અનંત ગુણને અનંત પર્યાયને જાણનારી અનંત નય છે. અનંત નયો તેના વ્યાપનારું જે એક સુધીના સ્વરૂપ પ્રમાણ. એ અનંત નયોનું એક રૂપ જાણવું તો સૂક્ષ્મ પ્રમાણ છે. એક એક ધર્મને જાણવું હોય તો નય છે. બધા નય ગુણોને જાણે એક હારે પર્યાયને જાણે એનું શુદ્ધ પ્રમાણ જ્ઞાન. છે આપણે ખવાયું છે તેમાં એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ. એ પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વળી પ્રમેય થાય છે. આવા અનંતા ગુણોને એક એક નહીં જાણે પણ શુદ્ધ જ્ઞાન તો અનંતા દ્રવ્ય ગુણને પર્યાયને એક હારે જાણે એવું જાણવાનું જ્ઞાન એ દ્વારા આત્મા શુદ્ધ છે એમ અનુભવમાં આવે. વિશેષ છે પણ હવે